કેશોદના ગિરિરાજનગર 2 અને અમૃતનગર વિસ્તાર વચ્ચે વોકડા પર પુલ બનાવવાની માંગ સાથે સ્થાનિકો છેલ્લા 10 વર્ષથી તંત્રના ધક્કા ખાઈ રહ્યા છે। પાલિકા દ્વારા માત્ર વાયદા જ અપાતા હોવાથી આખરે રોષે ભરાયેલા રહીશોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ધારદાર રજૂઆત કરી છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ અગાઉ ટેન્ડર પ્રક્રિયા થઈ હોવા છતાં રાજકીય વગ ધરાવતી એક વ્યક્તિએ જાહેર રોડ પર ગેરકાયદેસર દિવાલ બનાવી દબાણ કરતા પુલનું કામ અટકી ગયું હતું। આ અંગે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ ઓનલાઈન ફરિયાદ કરાઈ છે। રજૂઆત પગલે પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અને ચીફ ઓફિસર એમ વાઘેલાએ પ્રમુખ સાથે ચર્ચા કરી યોગ્ય ન્યાયની બાંહેધરી આપી છે। પરંતુ જો દબાણ હટાવી તાત્કાલિક પુલ નહીં બને તો સ્થાનિકોએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ગિરિરાજનગર અને અમૃતનગરને જે જોડતો પુલ છે તેનું કેશોદ નગરપાલિકાએ આયોજન કરી તેને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો। પરંતુ આ પછી એ બાબત ધ્યાનમાં આવી કે બંને જે રેવન્યુ સર્વે નંબર છે, બિનખેતી સર્વે નંબર છે તે બંને અલગ હોય, જેથી કારણે બંને સામસામેવાળા જે રહીશો છે તેમની વચ્ચે પુલ બનાવવા બાબતે અને ન બનાવવા બાબતે અસમંજસ અને અસહમતિ નથી સધાઈ, જેના કારણે સ્થાનિક વિરોધના કારણે હાલ આ કામ પેન્ડિંગ છે। ખરેખર આ જે સર્વે નંબર છે તેનું બિનખેતી નગર નિયોજક વખતે થયેલું હતું, તેથી તેમની પાસે આ બાબતે જરૂરી માર્ગદર્શન મેળવી અને તેનું નિરાકરણ લાવવામાં આવશે।